નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યનો તાબડતોડ નિર્ણય, વિધવા બહેનોને આદેશ. આજે મોદી સરકારે પેન્શનરોના હિતમાં કરી મોટી જાહેરાત, એટલે કે વિધવા પેન્શનરોના હિતમાં કરી મોટી જાહેરાત. તો શું છે મોટો નિર્ણય, તેની સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને હાલ દર મહિને ₹1250ની સહાય મળે છે. મોંઘવારીના કારણે આ પેન્શન વધારાને ₹3000થી ₹4000 કરવા માટે આવેલી રજૂઆતો અને માંગણીઓ સર્જાશે, પરંતુ સરકારે હજુ સુધી માસિક સહાય વધારીને ₹3000 કરી નથી. સહાય અંગેની મુખ્ય માહિતી પણ જોઈ લઈએ તો વર્તમાન સહાય ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા યોજના હેઠળ દર મહિને ₹1250 આપવામાં આવે છે. વધારાની માંગ: મોંઘવારી વધી હોવાથી પેન્શનની રકમ વધારીને ₹3000 કે ₹4000 કરવાની માંગ વિધવા મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો સત્તાવાર સ્થિતિ: સરકાર તરફથી માસિક પેન્શનમાં ₹3000નો સત્તાવાર વધારો કરવાનો કોઈ નવો નિર્ણય હજુ જાહેર થયો નથી. અને મિત્રો ગુજરાત સરકાર રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ₹700 કરોડનો વધારો: તો મિત્રો આ યોજના હેઠળ વધુને વધુ વિધવા બહેનોને લાભ મળી શકે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં જંગી ₹700 કરોડનો વધારો કર્યો છે. હવે આ યોજના માટે કુલ ₹3015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2024-25માં પણ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 16,49,000થી વધુ વિધવા મહિલાઓને ₹2164.64 કરોડની વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. અને આ આંકડા ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ પ્રયત્નની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમેન્સ લેડ ડેવલપમેન્ટ પરના મંત્રને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.